આજે આપણે જે ઘટનાની વાત કરવાના છીએ એ કોઈ ચમત્કારથી કમ નથી. આ ચમત્કારને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જગ્યા આપવામાં આવી છે. તો એ સમય હતો યુરોપના એક દેશની અંદર, બેલગ્રેડ દેશની અંદર એક છોકરીનો જન્મ થાય જેનું નામ હોય છે વેસ્ના ગ્લોવિક. વેસ્ના ગ્લોવિક ધીમે ધીમે મોટી થઈ, ભણવામાં એકદમ હોશિયાર, બધા ધોરણની અંદર પૂરેપૂરા માર્ક્સ આવે, પહેલો નંબર આવે. એનું જે સપનું હતું એ હતું ડૉક્ટર બનવાનું, કે જ્યારે બી હું મોટી થઈશ તો ડૉક્ટર જ બનીશ અને મેડિકલ લાઇનમાં જ જઈશ, એનું સપનું હતું. પણ એક દિવસ એ લંડનની ફ્લાઇટમાં બેસે છે, લંડન જતી હોય છે, પ્લેનમાં બેઠી હતી. એર હોસ્ટેસને જોઈ એણે કે એર હોસ્ટેસની જોબ તો બહુ સારી છે, બધાને જમવાનું પીરસવાનું, બધાની સેવા કરવાની, હવામાં સફર કરવાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ નવા નવા લોકોને મળવાનું, તો આ જોબ તો એકદમ પરફેક્ટ સારી છે. તો એણે એ જ વખતે નક્કી કર્યું કે હવે ડૉક્ટર નહીં બને, હવે બનશે એર હોસ્ટેસ. ઘેર આવ્યા પછી એણે બધી માહિતી ચેક કરવાની ચાલુ કરી કે એર હોસ્ટેસ બનવું હોય તો શું થાય, શું ના કરવાનું હોય, શું કરવાનું હોય, કઈ પરીક્ષા આપવાની. એને 2 પરીક્ષા ખબર પડી કે એક લેખિતમાં પરીક્ષા આપવાની હોય અને એક મેડિકલ ટેસ્ટ આપવાનો હોય. લેખિતમાં તો પરીક્ષા એ પાસ કરી લેશે કારણ કે ભણવામાં બહુ હોશિયાર છે, પણ જે મેડિકલ ટેસ્ટ છે એનાથી પાસ નહીં થાય કારણ કે વેસ્ના ગ્લોવિકને એક બીમારી છે, એને લો બ્લડ પ્રેશરની બીમારી છે. એનું બ્લડ પ્રેશર ઓલ ટાઈમ લો જ રહે છે. તો જ્યારે બી એ પ્લેનમાં સફર કરતી તો એને બહુ ડર રહેતો કે મારું બ્લડ પ્રેશર લો છે, કંઈક તકલીફ તો નહીં થાય. તો એ બીકમાં હતી કે મારા મેડિકલ ટેસ્ટમાં જો એક વખત લો બ્લડ પ્રેશર પકડાઈ ગયું તો હું કોઈ દિવસ એર હોસ્ટેસ બની નહીં શકું, હું રિજેક્ટ થઈ જઈશ. તો અહીંયા એક ચાલાકી વાપરે છે. લેખિત એક્ઝામમાં તો પાસ થઈ ગઈ, પણ મેડિકલ ટેસ્ટમાં એક ચાલાકી વાપરે છે. શું ચાલાકી વાપરે છે કે જ્યારે બી મેડિકલ ટેસ્ટ આપવા જતી હતી તો એણે એનું જે લો બ્લડ પ્રેશર પકડાય ને એના માટે કોફીનો ઓવરડોઝ મારી લીધું. તો કોફીના ઓવરડોઝના લીધે એનું જે બ્લડ પ્રેશર જે લો હતું એ આવી ગયું નોર્મલ પર. મેડિકલ ટેસ્ટમાં પાસ થઈ ગઈ, ઓફર લેટર મળી ગયો અને નોકરી પણ મળી ગઈ. આ ચાલાકી, આ ચોરીના લીધે. કોફી પીને એણે બ્લડ પ્રેશર એનું વધારી દીધું હતું. પછી બધું શાંતિથી ચાલતું હતું. એ જોબ કરતી હતી, પ્લેનમાં હવામાં ફરતી હતી, પેસેન્જરોની સેવા કરતી હતી, આખો દિવસ એનો જતો રહેતો ને જોબથી બહુ ખુશ હતી કે એનું જે સપનું હતું, જે જોબ કરવી હતી એને મળી ગઈ હતી. પણ અચાનક એ ફરજ બજાવતી હોય છે એક પ્લેનની અંદર. એ પ્લેન 33,000 ફીટ હવામાં હોય છે. વેસ્ના ગ્લોવિક બધા પેસેન્જરોને જમવાનું પીરસતી હોય છે ટ્રોલી લઈને. અચાનક પ્લેનના લગેજ એરિયામાં જ્યાં સામાન મૂકવાના હોય ત્યાં ધડાકો થાય છે. ધડાકો એટલો મોટો હતો કે પ્લેનના 3 ટુકડા થઈ ગયા, એ પણ 33,000 ફીટ પર. પ્લેનના 3 ટુકડા થઈ ગયા. પ્લેનના 3 ટુકડા પડ્યા એક ગામની અંદર. ગામ હતું સર્બિયાનું એક ગામ. હવે જે ગામ હતું એ ગામના નીચે બરફ પથરાયેલો હતો, એકદમ પોચો બરફ પડેલો હતો, જમીન હતી જ નહીં. તો એકદમ પોચો બરફ હતો. આ વચ્ચેનો ટુકડો નીચે પડ્યો 33,000 ફીટ પરથી. હવે 33,000 ફીટ પર કોઈ પ્લેન ક્રેશ થાય તો બધા મરી જ જાય. જેમ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું 625 ફીટ પર, એમાં બધા મરી ગયા, ખાલી એક જ પેસેન્જર જીવ્યો. તો આ તો 33,000 ફીટ હતી, એટલે કોઈને કોઈ આશા નથી. ગામના લોકો આ જે ટુકડા હતા ત્યાં નજીક જાય છે, આજુબાજુના ગામના લોકો જુઓ છે કે પ્લેનના જે એક ટુકડાની અંદરથી એક બૂમો આવે છે, કોઈ બૂમો પાડી રહ્યું છે, મતલબ કોઈ જીવતું છે. તો ગામના લોકો અંદર જાય છે, કાટમાળાના સાઈડમાં કરે છે. તો એક ટ્રોલીના નીચે એક છોકરી ફસાયેલી હતી. આ છોકરીને બહાર કાઢવામાં આવી. આ છોકરીને ડાયરેક્ટ ફટાફટ હોસ્પિટલમાં મોકલવામાં આવી. એ વખતે એમ્બ્યુલન્સના પોલીસવાળા આવી ગયા હતા કારણ કે પ્લેન ક્રેશ થયું હતું. હોસ્પિટલમાં મોકલવામાં આવી. ડૉક્ટરે કીધું આ તો જીવતી છે, 33,000 ફીટ પરથી નીચે પડી પ્લેન સાથે, તો એ જીવતી કેવી રીતે બચી વિધાઉટ પેરાશૂટ. ડૉક્ટરો વિચારમાં પડી ગયા. ડૉક્ટરે આની સારવાર કરવાની ચાલુ કરી. સારવારમાં ખબર પડી કે આ છોકરીના 2 પગ તૂટી ગયા છે, માથામાં બહુ જ વાગ્યું છે. ડૉક્ટરે ગમે તે રીતે સારવાર કરી, આને સાજી કરી, પણ જ્યારે સાજી થઈ તો પાછી કોમામાં જતી રહી. ત્યાં સુધી આ છોકરી ન્યૂઝ મીડિયાની અંદર આવી ગઈ કે આ છોકરી 33,000 ફીટ પરથી નીચે પડી તો પણ બચી ગઈ, પણ બીજા બધા મરી ગયા. તો આ છોકરી બચી તો બચી કેવી રીતે? પછી ખબર પડી કે આ જે છોકરી છે એ એર હોસ્ટેસ છે, જેનું નામ છે વેસ્ના ગ્લોવિક. બધાના વિચારો ત્યાં જ અટકેલા હતા કે આ છોકરી બચી તો બચી કેવી રીતે? આ છોકરીના બચવાના 3 કારણ હતા. પહેલું કારણ, જ્યારે પ્લેનના 3 ટુકડા થયા, જે વચ્ચેના ટુકડા પર આ છોકરી જે ટ્રોલી લઈને બધાને જમવાનું આપતી હતી, આ ટ્રોલીની અંદર જ ફસાઈ ગઈ. તો જ્યારે પ્લેન નીચે પડ્યું તો પ્લેન ઉપર આ વચ્ચે ટ્રોલીની વચ્ચે આ ફસાઈ ગઈ, એટલે આને કશું થયું નહીં. નીચે જમીન પર બરફ હતો, પોચો બરફ હતો, એટલે આને એટલું બધું કોઈ વાગ્યું નહીં, ખાલી 2 પગ જ ભાગ્યા અને માથા પર જ વાગ્યું. ત્રીજી વસ્તુ એ બચાવ્યું
કે આની જે ચોરી હતી, આની જે ચાલાકી હતી એ આને બચાવી, આની જે બીમારી હતી એ આને બચાવી લીધી. 33,000 ફીટ પર જ્યારે કોઈ હવાના સંપર્કમાં આવે તો એનું હૃદય ફાટી જાય, એનું મગજ ફાટી જાય. પણ આ છોકરી લો બ્લડ પ્રેશરની બીમારીના લીધે બચી ગઈ, કારણ કે એણે પ્લેનમાં બેસતા પહેલાં કોફીનો ઓવરડોઝ મારી લીધો હતો. એટલે આનું જે બ્લડ પ્રેશર હતું લોથી એકદમ હાઈ પર આવી ગયું હતું, અને જ્યારે હવાના સંપર્કમાં આવ્યું તો આનું જે બ્લડ પ્રેશર હતું એ પાછું લો થઈ ગયું, જે એની બોડી પ્રમાણે નોર્મલ હતું. એટલે આ છોકરીનો જીવ બચી ગયો ને આ છોકરીને એક ચાલાકી, એક ચોરી અને એક એની બીમારી આનો જીવ બચાવી દીધો. આ 3 કારણ હતા. પણ ડૉક્ટરે કીધું આ છોકરી એકદમ ફિટ તો છે, પણ આ છોકરી બચી તો ગઈ, આ છોકરી કોઈ દિવસ માં નહીં બની શકે. એ તો નાખુશ હતી જે વેસના ગ્લો, બચી તો ગઈ પણ હવે કોઈ દિવસ માં નહીં બની શકે. હવે એના લગ્ન એની જોડે કરશે તો કરશે કોણ? ફિટ કરાર આપી દીધું ડૉક્ટરે. આ પાછી એર હોસ્ટેસમાં જોબમાં લાગી ગઈ. એણે પહેલી ઉડાન ભરી પ્લેનની અંદર એર હોસ્ટેસ તરીકે. ત્યાં જ એને પ્રોબ્લેમ આવવાની ચાલુ થઈ ગઈ. એને બધા એની વાતો કરવાની ચાલુ કરી દીધી કે આ છોકરી તો પેલી જ છોકરી જે પ્લેન ક્રેશમાં બચી ગઈ હતી, આ છોકરી તો પેલી જ છોકરી, આ જો છોકરી અહીં આવી છે તો આપણું તો પ્લેન ક્રેશ નહીં થાય. તો બધા પેસેન્જરો બહુ બીતા હતા જ્યારે બી ફરજ બજાવવા આવતી એર હોસ્ટેસ તરીકે પ્લેનમાં બેસતી. તો બસ બધા પેસેન્જર બહુ ડરતા હતા અને આને જોઈને વાતો ચાલુ કરી દેતા પ્લેન ક્રેશની. તો પ્લેન મેનેજમેન્ટ, એરલાઇન્સ મેનેજમેન્ટ એ બધું નક્કી કરે છે, એરપોર્ટ મેનેજમેન્ટ, કે આ છોકરીને આપણે કાઢી મૂકીએ જોબ પરથી. જ્યારે બી આ છોકરી આવશે બધા પેસેન્જરો જૂની વાતો યાદ કરશે, પ્લેન ક્રેશ થઈ ગયું ને એ બધી વાતો યાદ કરશે. એનાથી લોકો ડરશે પેસેન્જરો સફર કરવામાં. એના કરતાં આ છોકરીને જ આપણે કાઢી મૂકીએ. હવે 33,000 ફીટથી આ છોકરી બચી તો ગઈ, પણ એનું જે સપનું હતું જોબ કરવાનું, એને એમાંથી કાઢી મૂકી અને એને ક્યાંય જોબ નથી મળતી. આ છોકરી કંટાળી ગઈ હતી. 2-3 વર્ષ એણે બહુ રિક્વેસ્ટો કરી કે મને જોબ પર પાછી લઈ લો, પણ કોઈએ જોબ પર પાછી નોકરી આપી નહીં. આના પછી લગ્ન થયાના 2 જ વર્ષમાં આના છૂટાછેડા પણ થઈ ગયા. છૂટાછેડા એટલા માટે થયા કે આ છોકરી માં નથી બની શકતી, એટલે એના ઘરવાળા એને છૂટાછેડા આપી દીધા. મા બાપ મરી ગયા હતા, ગડા થઈ ગયા હતા, મરી ગયા હતા. એનો જે ઘરવાળો હતો એ પણ 2 વર્ષની અંદર છોડીને જતો રહ્યો હતો, કારણ કે એક કોઈ છોકરાને જન્મ નથી આપી શકતી. હવે એને બહુ બધી પ્રોબ્લેમો આવવાની ચાલુ થઈ જિંદગીના રિલેટેડ. ના એને જોબ હતી જે એને જોબ કરવી હતી, ના એને કોઈ ઘરવાળો હતો, ના કોઈ એની ફેમિલી હતી. હવે એકલી પડી ગઈ હતી. તો એ નક્કી કરે છે કે હું મારી જાતને એક રૂમની અંદર બંધ કરી દઈશ, ના હું કોઈને નહીં મળું, ના કોઈને વાત કરીશ. આ છોકરી બહુ જ ફેમસ હતી એ વખતે કે એક છોકરી 33,000 ફીટ પર બચી ગઈ. બહુ બધાની વાતો કરતા હતા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ છોકરીનું નામ નાખવામાં આવ્યું છે. પણ આ છોકરી એની જિંદગીથી નાખુશ થઈ ગઈ હતી. અને છેલ્લે 2016ની અંદર આ જે છોકરી હતી એ 66 વર્ષની ઉંમરે એનો જીવ ગુમાવે છે એક જ રૂમની અંદર. જિંદગીથી નાખુશ, બધાથી નાખુશ. 33,000 ફીટથી તો બચી, પણ એને જોબ ના મળી. જેને જોબ કરવી હતી, ફિટ હતી, બધું જ સારું હતું, પણ એને જોબ ના મળી, માં નથી બની શકતી. બધી બહુ પ્રોબ્લેમના લીધે એ એકલાપણામાં 66 વર્ષની ઉંમરે એની મોત થઈ ગઈ. જેને પ્લેન ક્રેશ ના મારી શક્યું, જેને 33,000 ફીટની ઊંચાઈ ના મારી શકી, એને એની ખુદનું એકલાપણું, ખુદના રિલેટિવ, એના ઘરવાળાએ મારી નાખી. આના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જગ્યા આપવામાં આવી છે આ છોકરીને, વેસના ગ્લોવિકને. આણે બીજા આંદોલનમાં પણ ભાગ લીધો હતો જ્યારે એના જોબમાંથી કાઢી મૂકી, પણ આને કોઈ જોબ મળી નહીં. 33,000 ફીટથી બચી, પણ માં ના બની શકી. અને એનું જે સપનું હતું એર હોસ્ટેસની જે જોબ કરવાનું, એ કરી ના શકી. એની એક ચાલાકી, એક બીમારી એને બચાવી લીધી. તો આજના માટે આટલું જ. મેં આ ચેનલ પર પ્લેન મિસ્ટ્રી, ક્રાઇમ સ્ટોરી પર બહુ બધા વિડીયો અપલોડ કરેલા. તમે ચેક કરી શકો, જોઈ શકો છો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.